शास्त्री जी महाराज नीचे, योगी जी महाराज नीचे, प्रमुख स्वामी महाराज नीचे, महंत स्वामी महाराज नीचे, सूरत अक्षरधाम महोत्सव आज આપણે આ પાટોત્સવની મહાપૂજા વિધિની અંદર ઉપસ્થિત છીએ ત્યારે અક્ષર નિવાસી એવા ઘનશ્યામભાઈ ના સુપુત્ર એવા કેયુરભાઈ અને આખો આ પરિવાર એમના તરફથી આ પાટોત્સવની સેવા રાખવામાં આવેલી છે. આગળ આજે આ મંદિરને જેટલા અડાજણ મંદિરને વરસ થયા એટલા જ આ મંદિરને પણ વરસ થયેલા છે. તો એ નિમિત્તે આપણે મહાપૂજા વિધિની અંદર બધા જોડાયેલા છીએ. હવે આજની આ માંગલિક વિધિનો આપણે પ્રારંભ કરી રહેલા છીએ. સૌથી પહેલા બે હાથ જોડી ટટ્ટાર બેસી અને આપણે આ માંગલિક વિધિની અંદર જોડાઈએ. अथ महापूजा विधि घृतदीपं प्रज्वाल्य धूपशलाकाञ्च प्रज्वाल्य मंगलम आचरे. वंदे श्री पुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं. वंदे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपमुदा. वंदे यज्ञ पुरुष दास चरणं श्री योगिराजं तथा. वंदे श्री प्रमुखं महंत गुणिनं मोक्षाय भक्त्या सदा. अथ आचमनं. जमणा हाथमां जळ लई અને 3 વખત આપણે આચમન કરી જવાનું છે, એટલે કે આપણે પી જવાનું છે અને ખાલી વાટકામાં આપણે હાથ ધોઈ નાખીશું. ઓમ શ્રી અવતારિણી શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમો નમઃ. હસ્ત પ્રક્ષાલનમ તતઃ પ્રાણાયામઃ. જેની પાસે ડીશ છે એ સિવાયના પણ બધા હરિભક્તો આખી વિધિની અંદર જોડાશે. ટટ્ટાર બેસવાનું. આપણી આ અનામિકા આંગળી છે, ટટ્ટી આંગળીની બાજુમાં એને આપણે નસકોરાથી દબાવવાની અને બીજા નસકોરાથી આપણે શ્વાસ લેવાનો છે બધાએ પ્રાણાયામની અંદર. પૂરણે પુર્યતામ પ્રાણે અક્ષર પુરુષોત્તમ. રે કુંભકે ધાર્યતામ પ્રાણે અક્ષર પુરુષોત્તમ. રેચને રિચ્યતામ માયા ભજને વિઘ્નકારિણી. શશાંતિ ક્રિયતામેવં પ્રાણાયામઃ સુખાસ્પદઃ. एवं आचम्य प्राणान आयम्य च शांति पाठः. बे हाथ जोड़ी टट्टार बेसी અને આપણા ઘરની અંદર ખૂબ શાંતિ રહે એ માટે આપણે શાંતિ પાઠનું શ્રવણ કરીશું. હરિ ઓમ અદ્યો શાંતિરંતરિક્ષગું શાંતિ પૃથિવી शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगुं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि. जतो यतः समीहसे ततो नो गुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः. विश्वानि देव सवितर्धुरिता निपरासुव. जत्वदरन्तन्न आसुव. ओम शांति 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 सुशांतिर्भवतु.
सर्वारिष्ट शांतिर्भवतु अथ स्वस्ति वाचनम। અહીંયા આગળ આ યુવકોને ખાસ વિનંતી કે યજમાનોને ભાલે ચાંદલો કરી અને નાળા છડી બાંધશે. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વભેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષુ અરિષ્ટનેમિઃ स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्जजतराः स्थिरैरङ्गे तुष्टुवागुंसस्तनु भिर्व्यसेमहि देवहितं जदायुः अथ कंकण બંધનમ. અહીંયા આગળ યુવકો બધા હરિભક્તોના કાંડે એકબીજા આપણે બાંધી દઈશું રક્ષા સૂત્ર. હરિ ઓમ જદાબદનંદાક્ષાયણ હિરણ્યગું શતાનિકા યસુમાનસ્ય ભાનાઃ तन्म आबध्नामि शतशारदाया युक्मान् झरदश्चिर्जथासम् ॐ युवासवासः परिवीतागसौषेयन् भवति जायमानः तन्धीराः कवय उन्नयन्ति स्वाध्यो मनसा देवयन्तः अथ अक्षर पुरुषोत्तमाभिवंदनम. હવે આપણે હાથમાં પુષ્પ અને ચોખા ધારણ કરી રાખીશું. સર્વાંતર્યામિણં વંદે સર્વકારણ કારણમ સ્વામિનારાયણં દિવ્યમ અક્ષર પુરુષોત્તમમ. અથ અક્ષર પુરુષોત્તમાભિવંદનાર્થમ सकलाक्षर मुक्ताभिवंदनार्थं च गंधाक्षर पुष्पाणि समर्पयामि नमस्करोमि. ઠાકોરજી ઉપર આપણે પધરાવી દઈશું. અથ પ્રધાન સંકલ્પ. જમણા હાથમાં ચમચીથી આપણે જળ ધારણ કરી રાખીશું. નમઃ પરમાત્મને શ્રી સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમાય તત્સદ. अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवारः कल्पे सप्तमे वैवस्वत मनवंतरे अष्टाविंशतितमे कलियुगे कलि प्रथम चरणे भूरलोके जम्बुद्वीपे भरतखंडे भारतवर्षे आर्यावर्तांतर्गत ब्रह्मावर्तेक देशे पुण्यभूमौ गुजरात राज्ये श्री सूर्यपुर नगरे एवं च अक्षरदीप इत्याख्य मंदिर महाशुभस्थाने मासोत्तमे मासे मार्गशीर्ष मासे कृष्ण पक्षे शुभ पुण्यतिथो पंचम्यां तिथो मंगलवासरे सर्वेषु ग्रहेषु यथा यथं राशि स्थान स्थितेषु सत्सु भक्तानां नामानि दीयन्ते. अत्र उपस्थितानाम् अनुपस्थितानां च सर्वेषां सत्संगीनां साधूनां समस्त गुणातीत मंडल भक्तानां. હવે અહીંયા આગળથી જે રીતે બોલવામાં આવે એ રીતે આપણે જોરથી બધા ઉચ્ચારણ કરીશું. મમ તથા ચ આત્મનઃ वेदोक्त पुराणोक्त पुण्यफल प्राप्ति अर्थम गायिक वाचिक मानसिक आध्यात्मिक आदि भौतिक आदि दैविक त्रिविध ताप उपशमन अर्थम तथा च
ગૃહે દેવાલય અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ફલ પ્રાપ્તિ અર્થમ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સાક્ષાત્કાર અર્થમ તથા ચ સર્વ અભિલાષ સિદ્ધિ અર્થમ यथा ज्ञानेन यथा विहितोपचार द्रव्यैः ध्यानावाहनादि षोडशोपचारे अन्योपचारेश्च प्रकट गुरु हरि श्री महंत स्वामी महाराजानां प्रसन्नता निमित्ते एवं च पाठोत्सव निमित्ते श्री महापूजाख्यं कर्म अहं करिष्ये। खाली वाटकाમાં આપણે પાણી પધરાવી દેશું। ડાબા હાથમાં ચોખા રાખવાના છે અને જમણો હાથ એની પર આપણે ઢાંકી દેશું। વ્યાપ્તા સર્વ દિશો યાભ્યામ તાવહમ અભિચિંતયે પ્રકૃતમ દિશો દિવ્યા અક્ષર પુરુષોત્તમ। હવે જે દિશાનું નામ બોલવામાં આવે એ દિશાની અંદર આપણે ચોખા થોડા થોડા પધરાવવાના છે। ઓમ પૂર્વામ अक्षर पुरुषोत्तमो रक्षतो दक्षिणाम अक्षर पुरुषोत्तमो रक्षतो पश्चिमाम अक्षर पुरुषोत्तमो रक्षतो एवं च उत्तराम अक्षर पुरुषोत्तमो रक्षतो ऊर्ध्वम अक्षर पुरुषोत्तमो रक्षतो अधः अक्षर पुरुषोत्तमो रक्षतो एवं अक्षतान् सर्वदिक्षु विकीर्य कलशोपस्थापनम्। પાણીની વાટકી રહેલી છે એને આપણે જમણો હાથ સ્પર્શ કરી રાખીશું અને આપના બધા વતી પૂજ્ય પૂર્ણ પુરુષ સ્વામી અહીંયા આગળ કળશની અંદર જે આપણે બધી નદીઓના નીર એનું આવાહન કરીશું। કલશ સજલ શુદ્ધ પૂજાયામ સ્થાપિત શુભ આહ્વાયે સર્વ તીર્થાની તત્પોતાની તજ્જલે। ओम गंगा यमुना सरस्वती ब्रह्मपुत्रा सरयू गंडकी नर्मदा गोदावरी कावेरी उन्मत्त गंगा तापी मही साबरमती मानिनी उतावली गोमंडली फलगो गोमती सहस्रधाराः कुंडाश्च जलेस्मिन् सन्निधिं कुरुत। હવે નારિયેળ ઉપર મૂકવામાં આવશે અને 4 ચાંદલા નારિયેળને 4 ચાંદલા કળશને કરવામાં આવશે। ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ અક્ષર પુરુષોત્તમાય નમઃ કલશે સર્વ તીર્થાની આહવાય પુષ્પાણિ અક્ષતાંશ્ચ સમર્પયામિ। અથ માર્જનમ। હવે આપણે પાણીની અંદર એક પુષ્પ ગોળી અને પેલા પૂજા દ્રવ્ય ઉપર આપણે એનો છંટકાવ કરીશું। ત્યાર પછી આપણા શરીર ઉપર થોડો છંટકાવ પાણીનો કરીશું અને બધી દિશાની અંદર પાણીનો આપણે છંટકાવ કરીશું। निर्दोषं पावनं दिव्यं तत्प्रसादित वारिणा भवे सुखमयं सर्वं अक्षर पुरुषोत्तम। ओम श्री स्वामिनारायणाय नमः अक्षर पुरुषोत्तमाय नमः मार्जनं करोमि अथ दीपादि उपस्थापनम्। एक पुष्पनी પાંદડી હાથમાં લઈ અબીલ ગુલાલ કંકુમાં બોળી અને આપણે ધારણ કરી રાખવાની છે। दीपो घृतमयो दीप्त शंखपय प्रपूरित मधुरनाद घंटा च पूजायां स्थापिता मुदा। ओम श्री स्वामिनारायणाय नमः घृत दीपं पय पूरितं शंखं घंटांच उपस्थापयामि। ठाकुरजी ઉપર આપણે પધરાવી દેશું। ओम श्री स्वामिनारायण पूजनम न्यास विधि महापूजाधिकार प्राप्त्यर्थम त्रयोदशाक्षर मंत्रेण करन्यासान तथा च अक्षर ब्रह्म महात्म मंत्रैः षडंग न्यासान अहं करिष्ये। ચમચીમાં એક જળ ભરી અને આપણે ખાલી વાટકીમાં પધરાવી દેવાનું છે। હવે આપણે ટટ્ટાર બેસવાનું
અને કરન્યાસ કરીએ છીએ, એટલે કે આપણા હાથની આપણે શુદ્ધિ કરી રહેલા છીએ. જેના હાથ શુદ્ધ, એનાથી કામ સારું એ થાય. સૌથી પહેલા આપણે આપણો અંગુષ્ઠો છે જે રીતે પૂર્ણ પુરુષ સ્વામી કરશે એ રીતે આપણે બધા જોશું. આખી સભાએ બધાએ આપણે આ રીતે કરવાનું છે. એ પ્રમાણે ઓમ અક્ષરમ ઇતિ અંગુષ્ઠાભ્યામ નમઃ. ત્યાર પછી તર્જની ઓમ અહમ ઇતિ તર્જનીભ્યામ નમઃ. મધ્યમાં ઓમ પુરુષોત્તમેતિ મધ્યમાભ્યામ નમઃ. અનામિકા ઓમ દાસૈતિ અનામિકાભ્યામ નમઃ. છેલ્લી આંગળી ઓમ અસ્મિતિ કનિષ્ઠિકાભ્યામ નમઃ. હવે બંને હાથના તળિયા ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિતિ કરતલ કર પૃષ્ઠાભ્યામ નમઃ. અથ ષડંગન્યાસાઃ. આપણા શરીરની અંદર જેટલા અંગો રહેલા છે એમાં 6 અંગ મુખ્ય છે. 6 અંગનું આપણે વૈદિક મંત્ર દ્વારા શુદ્ધિ કરી રહેલા છીએ. ટટ્ટાર બેસવાનું, આ હાથ આવી રીતે રાખવાનો. જમણા હાથ ઉપર આપણે જમણો હાથ હૃદય ઉપર ધારણ કરી રાખીશું હૃદયની શુદ્ધિ માટે. બ્રહ્મ ભાવ ભરો ભૂયાદ હૃદય નિર્જરો મમ નિષ્ઠયા ઝંકૃતો નિત્યમ અક્ષર પુરુષોત્તમે. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિતે હૃદયાય નમઃ. મસ્તક ઉપર મનનમ નિશ્ચયો મેધા પ્રજ્ઞા ચ ચિંતનમ સ્મૃતિ સર્વં બ્રહ્મમયં ભૂયાત સહજાનંદ ભક્તે. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિતે શિરસે સ્વાહા. શિખા ઉપર દિવ્ય ભાવે બ્રહ્મ ભાવે દાસ ભાવેન વર્તને. અર્હ ગુરો ચ સત્સંગે બદ્ધ શિખોસ્મિ નિશ્ચયે. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિતે શિખાએ વશ. બે હાથ ઉપર સેવાયામ પરિચર્યાયામ બ્રહ્મ પરમ બ્રહ્મણો તત્સમાશ્રિત ભક્તાનામ બાહુ મે ભવતામ સદા. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિતે કવચાય હુમ નેત્રયોઃ. સ્થલાદો સ્થાવરે નિત્યમ જલાદો જંગમે તથા સર્વદેહીષુ પશ્યેયમ અક્ષર પુરુષોત્તમમ. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિતે નેત્રાભ્યામ વૌષ. ડાબા હાથમાં જમણા હાથની 2 આંગળી રાખી અને મુઠ્ઠીને આપણે બંધ કરી દેવાની છે. માનાત કામાત તથા લોભાત ક્રોધાત ઈર્ષાદિતસ્તથા બ્રહ્મ ભાવાસ્ત્ર સામર્થ્યમ રક્ષેન્મામ પુરુષોત્તમ. 3 વખત મસ્તક ઉપર ફેરો. અસ્ત્રાય ફટ 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 અથ વિવિધોપચાર પૂજન વિધિ. હવે આપણે જેમ ભારતની અંદર 16 સંસ્કાર છે એવી જ રીતે 16 પ્રકારે આપણે ભગવાનની પૂજા વિધિ કરીશું. આ પવિત્ર એ 16 પ્રકાર બતાવવામાં આવ્યા છે.